ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી 23મી એપ્રિલના રોજ યોજાનારી પેટા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદાન શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં યોજાય એ માટે આણંદ ખાતે પોલીસને તાલીમ આપવામાં આવી હતી, જેમાં પોલીસની ફરજ અને અધિકારીઓ તેમજ ચૂંટણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આણંદ જિલ્લાની 111 ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી 23મી એપ્રિલ 2026ના રોજ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય એ હેતુથી પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। આ સંદર્ભે આણંદ ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનો માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનોને તેમની ફરજોની સાથે જ કાયદાકીય અધિકારો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ માટે શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે સૂચના અપાઈ હતી। ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પર હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આણંદ પોલીસ વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી છે। તાલીમબદ્ધ પોલીસ જવાનોની દેખરેખ હેઠળ ઉમરેઠ બેઠક પર લોકશાહીનો આ પર્વ નિર્ભય વાતાવરણમાં યોજાય એ માટે તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે।